ગીર સોમનાથથી સમાચાર ઉનામાં 68 વર્ષીય વૃદ્ધના મોત બાદ હંગામો તબીબી બેદરકારીના કારણે મોત થયાનો પરિવારે આરોપ લગાવ્યો ગુંદાળાના 68 વર્ષીય મેપાભાઈ ચૌહાણનું સારવાર દરમિયાન મોત થઈ ગયું મેપાભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા મોટી સંખ્યામાં એક સમાજના લોકોએ હોસ્પિટલમાં આવીને હોબાળો મચાવ્યો મૃતકના પરિવારે પેનલ પોસ્ટમોર્ટમની માંગ સાથે હોસ્પિટલ પહોંચી હંગામો કર્યો પેનલ પોસ્ટમોર્ટમ જામનગર થશે તેવું તબીબોએ કહેતા ઉગ્ર બોલાચાલી થઈ દરમિયાન પરિવાર અને તબીબો વચ્ચે હાથાપાઈ થયાનો પણ આરોપ છે ઉના સરકારી હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ ન કરાય તો ધરણાની ચીમકી ઉચ્ચારી છે મૃતદેહને ઉનાના ત્રિકોણબાગ ખાતે લઈ જઈ ધરણાની ચીમકી આપવામાં આવી ઉના પોલીસે હોસ્પિટલ પહોંચી મામલો થાળે પાડવાનો કર્યો પ્રયાસ પીએમ પેનલ સાથે થવું જોઈએ આવો અમે આગ્રહ રાખ્યો અમે આખી રાતના કાલે અહીંયા 7 વાગ્યાના અમે અહીંયા છે હજી અમે અહીંયા આજે રાતના છે આજે અમે 11 વાગ્યા છતાં અહીંયા કોઈ અમને ડૉક્ટર એક પૂછવા આવ્યા કે ભાઈ અહીંયા પેનલથી પીએમ થશે નહીં કિશનભાઈ પરમાર કરીને ડૉક્ટર છે એ આવ્યા એને એમ કીધું કે ભાઈ અહીંયા પીએમ થશે નહીં તો કે કારણ શું તો કે અહીંયા અમારી પાસે કોઈ વ્યવસ્થા નથી અમારી પાસે ડૉક્ટર નથી તો સાહેબ હર વખતે થાય તો આજકાલે કેમ નથી અને સારવારમાં ખોટી રીતની સારવાર આપવાથી એમનું મૃત્યુ શું છે એને માટે શું છે કે પીએમ કરાવવા આવ્યા હતા જે માટે આપણે જે આ વસ્તુમાં પેનલ પીએમ કરવું છે એઝ અ મેડિકલ ઓફિસર એમબીબીએસના લેવલ ઉપર પેનલ પીએમથી આમાં કોઈ બી એક ડૉક્ટર છે એમબીબીએસ ડૉક્ટર એ વસ્તુ આમાં ગોતી ના શકે કોઈ ખરાબ રીતે નેગ્લિજન્સ થયું છે મેડિકલ રીતે તો એમને એ સમજાવવા ગયો હતો કે હું અહીંયાથી આપણે તમારે જામનગર લઈ જવું પડશે તો એ લોકો શું કહેવાય કે રોષે ભરાઈને મને ઝાપટ મારી દીધી છે અને એના લીધે શું છે કે આખું હોસ્પિટલનું તંત્ર એને ખરાબ કર્યું છે તો ઉનાની પાવન હોસ્પિટલના તબીબ મેહુલ સોલંકીએ આરોપોને ફગાવ્યા 1 ઓગસ્ટે મેપાભાઈને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા સારવારના તમામ પ્રયાસ છતાં 3 ઓગસ્ટે વહેલી સવારે તેમનું મોત થઈ ગયું હાર્ટ એટેકના જોખમ અંગે અગાઉ પરિવારને જાણ કરી હોવાનું તબીબનું કહેવું છે પરિવારના 10 ઘેનના ઇન્જેક્શન આપ્યાના આરોપ તબીબે ફગાવ્યા છે દર્દી છે આપણે ત્યાં હાર્ટ એટેક માટે દાખલ થયા હતા દર્દીના સગાને બધું આપણે એના જોખમો જે કંઈ એની દવાઓને લગતી સારવાર જે કંઈ હોય એ બધી આપણે એમને એક્સપ્લેન કરી હતી રાત્રે 3 તારીખે સવારે 4 વાગે લઠડી હોવાથી પેશન્ટના સગાને બધું આપણે જાણ કરી હતી છતાં બધા પ્રયત્નો કરવા છતાં આપણે એને બચાવી શક્યા નહીં પણ દર્દીને હાર્ટ એટેક હતો હુમલો હતો હુમલાના જે કંઈ જોખમો હતા એ બધા દર્દીને આપણે સગાને સમજાવ્યા હતા રહી વાત ઇન્જેક્શનની તો ઇન્જેક્શન માટે જેના માટે જરૂરી ઇન્જેક્શન આલ્કોહોલ વિડ્રોલ નામનો રોગ છે એ માટે આપવાના હોય એ પણ સાથે સાથે આપેલા હતા એટલે એના માટે જે ઘેરના ઇન્જેક્શન હતા એ આપણે એમને 2-3 જે આપેલા છે એની વિગત પણ એમને આપેલી છે ના એ વાત તો ખોટી છે કેમ કે જે કંઈ ઇન્જેક્શન આપેલા છે એ ફાઇલમાં એમને આપેલા જ છે અને 10 જેટલા ઇન્જેક્શન હતા જે જરૂરી 2 કે 3 ઇન્જેક્શન હતા એમને આપેલા હતા અને જે એના સારવારની એની યોગ્ય સારવારમાં આવતા હોય છે એ જ આપેલા છે